ઈયર એટલે કે કાનના બહારની ભાગની નળી જે છે ત્યાં હેર ફોલિકલ્સ છે, નાના નાના વાળ છે. અને એ વાળ સાથે બે પ્રકારની ગ્રંથિ જોડાયેલ છે. એક ગ્રંથિ થોડું યલો પદાર્થ બનાવે છે જે સ્ટિકી અને ઓઇલી હોય છે, અને બીજી ગ્રંથિ વ્હાઇટિશ પદાર્થ બનાવે છે જે વિથ ટાઈમ થોડું ડાર્ક કલર થાય છે અને ચીકણું થાય છે. આ બંને પ્રકારના સ્ત્રાવ જે પદાર્થ છે એ ડેડ સ્કિન સાથે ભેગા થઈને મેલ બનાવે છે, જેને આપણે વેક્સ કહીએ છીએ. આ બહુ નોર્મલ પ્રોસેસ છે અને એકદમ ઓછા પ્રમાણથી લઈને ખૂબ વધારે પ્રમાણમાં માણસમાં બની શકે છે. અને આ બોડીના નોર્મલ પ્રોટેક્ટિવ મિકેનિઝમ, નોર્મલ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિનો જ એક ભાગ છે. એટલે આ બનવું બહુ નોર્મલ છે. નોર્મલ વ્યક્તિએ પોતાના કાન સાફ કરવા જરૂરી નથી. અંદર તો સળી નાખીને ખાસ સાફ ના કરવા જોઈએ. જો બહારના કાનનો ભાગ સાફ કરવો હોય તો કપડું અથવા રૂમાલ ભીનો કરી બહારનો ભાગનો કાનનો જે ભાગ છે એ સાફ કરી શકાય છે. પણ અંદર ઇયરબડ અથવા પેન્સિલ, દીવાસળી એવું કંઈ નાખીને સાફ કરવાની કોઈ જ રિક્વાયરમેન્ટ હોતી નથી. કાનની પોતાની જ સેલ્ફ ક્લિનિંગ મિકેનિઝમ છે જે કાનને પોતે જ સાફ કરી આપે છે. કાનનો અંદરનો ભાગ જાતે સાફ ના કરવો જોઈએ. ખાસ કરીને અંદર પાણી અથવા તેલ અથવા ટીપા નાખીને સાફ ના કરવો જોઈએ. જો બહુ લાગે છે કે કાન ભારે છે તો નજીકના ઈએનટી ડોક્ટરને કન્સલ્ટ કરી તમે એડવાઇસ લઈ શકો છો. જો કાન સાફ કરવો છે તો એ ખાલી બહારનો ભાગનો કાન સાફ થઈ શકે, જે રેગ્યુલર ટોવેલ છે અથવા રૂમાલથી આપણે બહારનો એકદમ ભીનો કરી એને કાન સાફ કરી શકીએ. અંદરથી સાફ કરવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. જો કરવા જ હોય તો એક ઈએનટી ડોક્ટર પાસે કરાવવું અનુચિત છે. અને ઇયરબડ અથવા કીઝ અથવા દીવાસળી તો સાવ નાખવી ના જોઈએ. ડોક્ટર પાસે જ ક્લીન કરાવવું એડવાઇઝેબલ છે. બહારનો કાન રેગ્યુલરલી સાફ કરવો જોઈએ. નાતી વખતે ખાલી થોડુંક પાણી ટચ કરીને પછી એને ભીના અથવા કોરા કપડાથી સાફ કરી દેવું જોઈએ. પણ અંદરના ભાગમાં ક્યાંય સાબુ અથવા પાણી નાખવાની જરૂર રહેતી નથી. એટલે રેગ્યુલર આઉટસાઇડ ક્લિનિંગ રિક્વાયર્ડ છે, જરૂરી છે, પણ અંદરના કાનનો ભાગ જે છે એની ક્લિનિંગ રિક્વાયરમેન્ટ નથી.